ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. શું વાયરો ખાઓ છો? તો આજે તો ફર્સ્ટ ડે હતો ટ્યુશનનો આફ્ટર વેકેશન. પનીર ભુરજી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? શનિવારની સવારમાં તમારું સ્વાગત છે. બરસાતથી મौसम स्टार्ट हो गई है. आज भी વાતાવરણ છે સારું. ગઈકાલે રાતે વરસાદ આવ્યો હતો બરાબર, એટલે સરસ. આજે બી વાદળછાયું વાતાવરણ છે. બાપ મારે છે. વરસાદ હવે સ્ટાર્ટ થઈ ગયો છે નરોડામાં. ચલો, ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. શું વાયરો ખાઓ છો? શું ખાઓ? બોટલ ધોઈને તે વાસણ આગળ ધોઉં છું. તો ભરી દીધી અંદર તો વગર ભરી વઈ. ધોઈથી મેં, પણ ગરમ પાણી હવે બંધ થઈ ગયું ને. પહેલાં તો રોજ ગરમ પાણી આવતું હતું. એટલે બોલો ક્યાં? બસ શાક લેવા જઉં છું. શાક લેવા? છોટુભાઈ ઊંઘ્યા છે. બચ્ચા પાર્ટી. ચોરભાઈને તાવ મટી ગયો છે. જય શ્રી કૃષ્ણ બા. તો બા મોબાઈલ જોવી છે શાંતિથી. ચોરભાઈ ગોળિયામાં ફર્સ્ટ ક્લાસ ઊંઘે છે. પીઓબેન આજથી ગયા છે. દલડા આજે વેકેશન ટ્યુશનમાં ગયા છે ને. પીઓબેન ગયા છે વેકેશનમાં કે ટ્યુશનમાં. વેકેશન મોડ ઉપરથી પૂરા થઈ ગઈ છે બરાબર. પીઓબેનનું સ્વાગત થયું હતું ટ્યુશનમાં. વેલકમ પીઓબેન, વેલકમ. પીઓબેન આજથી ટ્યુશન બી ચાલુ કરી દીધું. મંડેથી બેક ચાલુ જ છે હવે બરાબર. આપણે બી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. આજે લંચમાં, કાલે અથાણું ને થેપલા હતા સરપ્રાઈઝમાં લંચમાં. આજે કુછ નહીં મિલેગા, સેટરડે કરના હે. કેમ કે આપણે થોડું વજન વધી ગયું છે, તો વજન ઘટાડવાનું કહેવામાં આવે છે વારે ઘડીએ. તો આપણે ઘટાડી લઈએ. ભૂખ્યા રહેવાથી ઘટે. હેલ્ધી ખાવાનું ચાલુ કરીને ઘટાડી લઈએ વજન. ચલો જઈએ ઓફિસ. વરસાદનો મોસમ સ્ટાર્ટ થઈ ગયું છે. રેનકોટ વેનકોટ લેતા જઈએ. ચલો મળીએ. ઓફિસથી આવી ગયા છે પીઓબેન. કેમ છો? તો આજે તો ફર્સ્ટ ડે હતો ટ્યુશનનો આફ્ટર વેકેશન. શું કર્યું? હા, મેડમ શું કહેતા હતા? કંઈક શું કોંગ્રેચ્યુલેશન? વેલકમ વેલકમ પીયુ, વેલકમ એમ કહેતા હતા. તે શું કર્યું હતું? તે વેલકમ કહેતા હતા. શું ભણાવ્યું ટ્યુશનમાં? ઇંગ્લિશને મેથ્સ કરાવી. પછી શું કર્યું આખો દિવસ ટ્યુશનથી આવીને? પછી થોડી વાર રમી, સ્વરૂપ રમાડ્યો. બધું કર્યું. લોહી પીધું? કેમ લોહી પીધું? ભૂખી હતી? ચાલો બેબી, તમે વાલે તો સૂઈ ગયા હતા. ઓય શું કરે છે તું? ચાલો ભાઈ, શું થયું? પીપી થઈ ગઈ? હા, હા પૈ દે. ખાલી થઈ ગયું હશે. એમાં ચો દૂધ આવવાનું છે તે. ચલો મેડમ જોડે જઈએ, પૂછીએ શું કરે છે મેડમ. મેડમ અને નવી જ રાખ પીવો. એ નીકાળતા રહે પછી એ ઉપર જ મૂકી દેવાની, એટલે ના આવે. થઈ રહે છે प्रोग्राम में कोई कदर ओछू बोले तो क्या बनाने वाले हो? तो हैं शू बनाओ? पनीर भुर्जी और खाने में, और साथ में है रोटी. तार तो जलसा अच्छी.
તું આલે પેલા કરું જા ખાશે બાન કે ખબર આવશે થોડું થોડું અને આ ખાશે થોડું થોડું ખાય છે देखो देखो मैडम थोड़े गुस्से में लगते हैं आज भी बहुत परेशान किए बच्चों ने लोही पीवीसी तो बधो वस्तार मोटो નેનો બધો તકલીફ તો રહેવાની જીવનમાં ખારેક ખાઈ છે ખારેક 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 પનીર ક્રશ થાય છે એવું ભાઈ ચીચું 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 શું કરે ચમ નાકમાં ને બાકમાં બધે ગાલી પીવું રે કરું રે હું ખાના પીધી મમ્મા તો કોઈ સરભાઈની ધમાલ ચાલુ છે આજે પનીર પસંદા પનીર ભુરજી હા એ મજા પડી જવાની છે આજે પાછી ફરીથી ખાવાની ક્યાં કઈ મજા નહીં સવારે શર્ટ ખોલે જ વાંધો નહીં હવે નહીં શર્ટ તો વારમાં ખોલે છે તો વાંધો નહીં વજન 2-3 કિલો ઊંધી ખેંચાશે શર્ટ ચલો ભાઈ મસ્ત મજા છે અમારો ધર્મપત્નીને થેન્ક યુ ખાવાનું રોજ સારું મળે છે ભલે સવારે ના મળે પણ સાંજે તો મળે જ છે ધરાઈને ખાવા સવારે તો શું છે કે ટિફિન આપણે શાક રોટલી કે रस रोटली કે श्रीखंड रोटली કે कस्तूरी मेथी आ गई है इसके अंदर मस्त बन गई कैसे होते પછી ખાવાનું લેવા તોડો તો પાય જાતો જાતો તો ભૂઈ કશો વાંધો નહીં કશો સવારભાઈનું શેરીઓ રંગાયું છે અગેન ઓ બાપ રે આગી જા તું હવે ચાલ સવારભાઈને હિંચકો કશો ખાવાનું એકદમ ચકાચક હતું ખાઈ લીધું છે આપણે એવું બેન બચ્ચા કો સુલાતે હે પોતે મોબાઈલ જોવે છે ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ મળીએ આવે સન્ડેની સવારમાં વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય ટાટા